જય માતાજી બધાને। આજે આપણે એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે કે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે છે અને એટલો સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીતથી બનાવીશું ગરમા ગરમ નાસ્તો। તો સૌપ્રથમ આપણે અહીંયા એક વાડકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે। તો એક વાડકીથી અહીંયા આગળ ચણાનો લોટ લઈશું અને 2 મોટી ચમચી જેટલો ચોખાનો ઝીણો લોટ આવે છે એ લીધો છે। તો એની અંદર એડ કરીશું જેથી આપણા વડા ક્રિસ્પી બને। સ્વાદ મુજબ થોડું એવું અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને પાણી એડ કરતા જઈશું અને જાડું ખીરું તૈયાર કરવાનું છે અને એટલું ખીરું તૈયાર કરવાનું છે કે જે કોટિંગ છે ને સરસ એવું થોડું થઈ જાય અને ટેસ્ટ પણ સારો લાગે। તો હવે આપણે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે થોડું ઘટ એવું આપણે ખીરું તૈયાર કર્યું છે। 10 મિનિટ માટે એને રેસ્ટ આપીશું। તો અહીંયા મેં એક મકાઈ લીધી છે। તો લગભગ 600-700 ગ્રામ જેટલી મકાઈ હતી એના મેં દાણા આવી રીતે છૂટા કરી લીધા છે। અમેરિકન મકાઈ છે, એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે અને હવે બીજી બાજુ નોનસ્ટિક પેન લેવાનું છે અને એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે અને તેલની અંદર આપણે અડધી ચમચી વરિયાળી લીધી છે। આની અંદર વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। જો તમને વધારે ભાવતી હોય તો તમે વધારે એડ કરી શકો છો અને એક મોટી ચમચી તલ લઈશું। તલ લાલ થાય એ પહેલાં જ આપણે થોડીક એવી હળદર ચપટી એડ કરવાની છે અને મિક્સ કરીને પછી તરત આપણે જે મકાઈને ક્રશ કરી હતી મિક્સરમાં એ આપણે લઈ લેવાની છે અને એની અંદર તરત જ આપણે એડ કરી દઈશું। તો તલ લાલ થાય એ પહેલાં જ આ પ્રોસેસ કરી લેવાની છે અને મિક્સ કરતા જવાનું છે। અને હવે આપણે એક નાનો ઇંચ આદુનો ટુકડો લીધો હતો અને એક મોટું મરચું હતું અને થોડુંક એવું મોડું હતું એ આપણે લેવાનું છે। તમને તમારી તીખાશ પ્રમાણે માપ વધારે ઓછું લઈ શકો છો। તો એક મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે અને બધું સરસ મિક્સ કરી લઈશું। સ્વાદ મુજબ અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે। 5 ચમચી થોડું લાલ મરચું એડ કરીશું। તમારી તીખાશ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો અને લાલ મરચાંની જગ્યા પર તમે લીલું મરચું વધારે લો અથવા તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। મરીનો ભૂકો પણ એડ કરી શકાય છે। તો 3 મિનિટ પછી આપણી મકાઈ સરસ એવી ચડી ગઈ છે। પછી આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। એના માટે મેં અહીંયા કાજુ લીધા છે, એના પીસ કરી લીધા છે અને દ્રાક્ષ આવે છે સૂકી એડ કરી છે અને સૂકું અહીંયા આગળ કોપરું લીધું છે એને મેં આ રીતે પીસ કરી લીધા છે। તમે છીણીને પણ લઈ શકો છો અને લીલું કોપરું હોય તો તમે એ પણ લઈ શકો છો। પછી બરાબર મિક્સ કરી લઈશું અને આ વસ્તુ અંદર સરસ એવી શેકાઈ જાય, ચડી જાય પછી જ આપણે ગેસ બંધ કરીશું। તો આને ફક્ત 2 મિનિટ માટે ચડવા દઈશું અને પછી ધાણા નાખીશું સમારીને। ધાણા જો તમને વધારે ભાવે તો વધારે એડ કરી શકો છો। તો અહીંયા અમેરિકન મકાઈની સ્વીટનેસ ખૂબ જ સરસ એવી મીઠી હોય છે। હવે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડુંક લીંબુ એડ કરીશું। તો અડધી ચમચી જેટલું લીંબુ એડ કરીશું જેથી એની ગળાશને ખટાશમાં સારું એવું બેલેન્સ થઈ જાય અને આનો ટેસ્ટ વડાનો ખાટો મીઠો અને ચટાકેદાર લાગે। તમારે આની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો છો। હવે એને મેં 10 મિનિટ માટે પંખા નીચે ઠંડુ કરવા માટે મૂકી દીધું હતું આ મિશ્રણને, જેથી આપણે વડા સારી રીતે વાળી શકીએ। તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી આપણું જે મિશ્રણ છે ઠીક થઈ ગયું છે અને વડા વાળી શકાય એવું ટેક્સચર થઈ ગયું છે। તો આ જ રીતે આપણે બધા વડાને વાળી લેવાના છે। મિત્રો, આમાં બિલકુલ બટાકાનો ઉપયોગ નથી થયો એટલે ડાયાબિટીસવાળા પણ આ વડાને ખાઈ શકે છે અને તમે કેપ્સિકમ પણ આની અંદર એડ ઝીણું ઝીણું સમારીને કરી શકો છો। મકાઈની સાથે એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે। આ રીતે બધા વડા મેં તૈયાર કરી લીધા છે। 10 મિનિટ પછી આપણે જે ખીરું બાજુ પર મૂક્યું હતું એની અંદર 5 ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે થોડુંક લીંબુના રસના ટીપા એડ કરીશું એટલે એક્ટિવેટ થઈ જશે અને બરાબર વિસ્કરની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે। અને આ સ્ટેજ ઉપર તમને લાગે કે વધારે ખીરું જાડું છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો અને આપણે કેટલું ખીરું જાડું રાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો આ રીતે ચમચી ડુબાડીને જે કવર થઈ જાય છે એટલું આપણે જાડું રાખવાનું છે। હવે આપણે વડા લેવાના છે અને વડાને આવી રીતે ચમચીની મદદથી પણ તમે આ રીતે કરી શકો છો અને હાથની મદદથી પણ કરી શકો છો। તો આપણે હવે મેં થોડું ચેક કરી લીધું છે ખીરું એડ કરીને કે આપણું તેલ આવ્યું છે કે નહીં। તો બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે ધીમે ધીમે કરીને આપણે બધા વડા આ રીતે એડ કરી દેવાના છે। અહીંયા મેં કઢાઈ થોડી જાડી તળિયાવાળી અને મોટી લીધી છે પોળી, એટલે મારા બધા વડા એની અંદર આવી જશે। તો એક એક કરીને બધા આવી રીતે વડા એડ કરી દેવાના છે।
ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આ નાસ્તો તમે ચટણી વગર પણ એટલો જ સરસ ખાઈ શકો છો. ખીરામાં ચોખાનો લોટ ઉપયોગ કર્યો છે એટલે આ વડા ગરમા ગરમ તો સરસ ક્રિસ્પી લાગશે, ઠંડા થયા પછી પણ એટલા જ ક્રિસ્પી રહે છે. તો ઉપરનું પડ પણ આપણે થોડુંક એવું તેલ કરી ઉપર લગાડીને આપણે સરસ ઉપરથી કડક કરી લઈશું અને નીચેથી ચડી જાય એટલે સરસ બધા વડા આપણે ફેરવી લેવાના છે, જેથી બધી બાજુથી સરસ કલર આવે અને બધી બાજુથી ચડી જાય. આ વડાને લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ પર થવા દઈશું, જેથી ક્રિસ્પી બને અને બહુ અંદરથી ચડવાનું દેવાનો નથી, કારણ કે જે મસાલો છે એ ઓલરેડી આપણો સરસ ચડી ગયેલો છે. એ ફક્ત ઉપરનું પડ આપણું ચડે એટલી જ વાર થવા દેવાના છે. આપણા વડા સરસ એવા ચડી ગયા છે અને કાઢી લઈશું. ટીશ્યુ પેપર પર કાઢીશું એટલે વધારાનું તેલ છે એ બધું એબ્ઝોર્બ થઈ જશે. તૈયાર છે આપણા મકાઈ વડા. ગરમા ગરમ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો નાસ્તો. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવશો. આવજો.